સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે બજેટની ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના પ્રાથમિક કેળવણી ફંડના આવક અને ખર્ચનું 2023-24નું વધારા ઘટાડા સાથેનું સુધારેલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટને શાસકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સર્વાંગી વિકાસનું બજેટ ગણાવ્યું હતું, જ્યારે વિપક્ષે આ બજેટમાં રજૂ કરવામાં આવેલા ફંડનો ઉપયોગ પૂરેપૂરો કરવા સાથે સાથે શિક્ષણ સમિતિની શાળામાં સ્ટાફની અછત છે તે પૂરી કરવા માટેની માંગણી કરી હતી। આ ઉપરાંત બજેટમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા માટે માંગણી કરી હતી। શિક્ષણ સમિતિના ભાજપ શાસકોએ બજેટમાં ખાસ જોગવાઈ કરતા જણાવ્યું હતું કે આવતા વર્ષે નવી ટર્મ શરૂ થશે, ત્યારે ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ સાથે હવે સ્કૂલ બેગ પણ આપવામાં આવશે। આ માટે બજેટમાં 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત ધોરણ 6માં વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રથમ આવશે તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે સાયકલ આપવામાં આવશે। શિક્ષણ સમિતિની 320 શાળા માટે સાયકલ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઈ શાહ આજ રોજ ખાસ બજેટ સામાન્ય સભામાં શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર કરવામાં આવ્યું, જેમાં સનને 2023-24ના મૂળ અંદાજપત્ર રૂપિયા 693 કરોડ 76,01,000 હતા, તેને સુધારીને સનને 2023-24નું સુધારેલું અંદાજપત્ર રૂપિયા 813 કરોડ 71,81,000 તેમજ સનને 2024-25નું ડ્રાફ્ટ અંદાજ બજેટ રૂપિયા 920 કરોડ 65,75,000નું મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ તો અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ વિદ્યાર્થીના હિત માટે તમામ ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનું નક્કી કર્યું છે અને એ સનને 23-24માં અમે તેનો 5 કરોડ રૂપિયાનો વધારો કરેલો છે અને જેમ બને તેમ જલ્દી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ મળી જશે એ માટેની અમે કાર્યવાહી અત્રેથી કરીશું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવે છે, જેમ કે સારામાં સારું યુનિફોર્મ, લિબર્ટી કંપનીના બૂટ, મોજા, સ્ટેશનરી કીટ અને મધ્યાહન ભોજન, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં કેન્દ્રમાં તેમજ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો અમારી આ સરકાર વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે અને તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર તમામ પ્રયત્ન કરીને સારામાં સારું બજેટ ફાળવે છે।